ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું। એર ઇન્ડિયા 2455 ની આ જે ફ્લાઇટ હતી તે તિરુવનંતપુરથી દિલ્હી જઈ રહી હતી અને તે જ સમયે ચેન્નઈમાં તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવે છે। જો કે આ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં 5 જેટલા સાંસદો અને અન્ય પેસેન્જરો હોવાની પણ વાત સામે આવી છે। કોંગ્રેસ સાંસદ કેસી વેણુગોપાલે ટ્વિટર પર પોસ્ટ કરીને પણ કહ્યું હતું કે પાયલોટની જે સમજદારી છે તેને લઈને અમારો જીવ બચી ગયો છે। સાથે સાથે કેસી વેણુગોપાલે એક્સ પર વધુ લખતા પણ કહ્યું હતું કે જ્યારે ચેન્નઈમાં ઇમરજન્સી લેન્ડિંગ થઈ રહ્યું હતું તે સમયે અન્ય એક ફ્લાઇટ છે તે પણ નીચે હતી અને પાયલોટની નજર પડતા જ પાયલોટ છે તે આ જે એર ઇન્ડિયાના ફ્લાઇટને હવામાં ઉપર ખેંચી લે છે, પરંતુ એર ઇન્ડિયાના જે કર્મચારીઓ છે તેમણે પણ આ કેસી વેણુગોપાલની પોસ્ટ પર કમેન્ટ કરી અને જે અન્ય ફ્લાઇટ નીચે હોવાનો ઇનકાર કર્યો છે। જો કે એર ઇન્ડિયાએ કહ્યું છે કે ટેકનિકલ ખામી અને હવામાનને લીધે આ ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે। ત્યારે ચેન્નઈમાં જે મુસાફરો છે તેઓ 2 કલાક સુધી ચક્કરો ખાઈ રહ્યા હતા, આટા લગાવી રહ્યા હતા અને ત્યારબાદ તેમને અન્ય ફ્લાઇટમાં જે મોકલવામાં આવ્યા હતા। ત્યારે આપનું આ અંગે શું કહેવું છે? કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો।